विद्यार्थी मित्रों આપણે આગળ જોઈ ગયા કે 9 છે પ્રત્યેક અંકમાં મોટો અંક છે। એક અંકની કે તો 9, બે અંકની કે તો 99, ત્રણ અંકની કે તો 999। એવી રીતે કોઈ પણ સંખ્યા તમને નાની કહેવામાં આવે ત્યારે ડાબી બાજુનો પહેલો અંક 1 લખવાનો છે અને બાકીના બધા 0 મૂકવાના છે, એટલે ઓટોમેટિક સૌથી નાની સંખ્યા બની જશે। ઉદાહરણ તરીકે તમે જુઓ 4 અંકની નાનામાં નાની સંખ્યા 1000, ત્રિઅંકી એટલે કે 3 અંકની નાનામાં નાની સંખ્યા 100, દ્વિઅંકી નાનામાં નાની સંખ્યા 10। માત્ર અપવાદ રૂપે એક અંકની નાનામાં નાની સંખ્યા જો તમને કહેવામાં આવે તો એ 0 આવશે, આ યાદ રાખવાનું છે। એક અંકની જ્યારે પણ કહેવામાં આવે ત્યારે તમારે હંમેશા 0 યાદ રાખવાનો છે। બાકી બે અંકની કહે ત્યારે 10, ત્રણ અંકની કહે ત્યારે 100, ચાર અંકની કહેવામાં આવે ત્યારે 1000। એનો મતલબ એમ થયો કે કોઈ પણ નાની સંખ્યા લખવી હોય ત્યારે ડાબી બાજુ પહેલાં 1 મૂકી દો અને પછી પાછળ જેટલા અંકની સંખ્યા કીધી હોય એટલા શૂન્ય મૂકી દેવાના રહીએ છે। તો આ આપણે યાદ રાખવાનું છે। નવોદયની પરીક્ષામાં આવા પ્રશ્નો પણ પૂછતા હોય છે અને એક અંકની સૌથી નાની સંખ્યા કહેવામાં આવે તો આપણે 0 યાદ રાખવાનો છે। ધન્યવાદ।